હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ચાલો જોઈએ આજે બધા શું કરી રહ્યા છે. જય રામાપીર. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. શું બા બરાબર જ બોલ્યા, તું બરાબર ના બોલી, બોલ. હા એમ બોલવાનું. તું શું કરતી હતી? રમતી હતી. અહીંયા દાળ વઘારાઈ રહી. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. અહીંયા વરસાદ જેવો માહોલ હે, વાતાવરણ મસ્ત ઠંડો ઠંડો પવન આવેરો. આ બધું ગ્રીન ગ્રીન થઈ ગયું. તો મિત્રો, અહીંયા પ્રિસાબેન રમકડાના ખજાના ખોલીને બેઠા છે. શું બનાવો છો પ્રિસાબેન? હે, ગેસ ઉપર શું મૂક્યું છે બનાવવા? શું બને રૂમાય ગેસ ઉપર? ચાય બનાવો રા? એવું? વાહ વાહ, જો પ્રિસાબેન ચાય બનાવી રહ્યા છે. ઉકળી ગઈ ચાય? હવે કપમાં ગાળશો એમ? ગાળો. વાહ, જો રકાબી ને કપ ને ગોઠવી રહ્યા હે. ચાય ભરવેલા. જો ચાય ભરાઈ ગઈ છે કપમાં. આપો. જો વ્યવસ્થિત ઢાંકી રહ્યા જોતા. આપો ચાય પી. હવે બાને આપવા જાય ચા. વાહ, પીઓ. કેવી હે? કયો? બહુ મસ્ત હતી હો. સરસ બહુ છે. સરસ. હા, બહુ હવે સરસ. પ્રિસાબેન પોતે પીશે. પીઓ. કેવી છે ચા? બહુ મસ્ત થાય કે? મસ્ત હે. ખાલી ચાય આપી, નાસ્તો નથી ભેગો? હે, ઘરમાં થોડો નાસ્તો હોય તો આપો ચા ભેગો. એકલી ચાય કેમ ઉકરે? ભેગો નાસ્તો ખપે ને. હઈ નહીં? બિસ્કિટ બિસ્કિટ હઈ નહીં કશું? ડીશમાં રાખીને આપો. હાલે. બાય પી લીધી લો, આવશે હવે. પાછો ધોઈ નાખો બીજું શું. ધોતા આવો. જો અહીંયા વાસણ ધોવાયરા. જો કેવા મસ્ત ધોયેરા વાસણ. જો પ્રિસાબેન અહીંયા રોટલી કરવા બેસી ગયા હે. ડોસીમાને ગોળે ગોઠવાઈ ગયા. શું બનાવું રી શું? હે, શું બનાવું રી તું? તો એ તારી બનાવી રોટલી કોણ ખાશે? તારી બનાવેલી રોટલી કોણ ખાય? તું ખાઈશ? એવું? જો ગેસ ને તવી ને બધું ગોઠવી દીધું હે. બનાવો. ગોળ ગોળ વણો વેલણાથી. વાહ વાહ, સરસ થાય ગયો ગોળ. મસ્ત મસ્ત થાય. કિસાન ગોળ ગોળ રોટલી બનાવતા આવડે હો. હવે તવીમાં મૂકો શેકવા. આ તવીમાં રાખો ગેસ ઉપર. અહીંયા અહીંયા આમાં રાખ. હા, એમાં શેકવાનું. હા, શેક એમાં રાખી દે. હા બસ એમ. હવે બીજી રોટલી બનાવો. હા હા, નાની નાની. મોટી ના ફાવે, નાની નાની બનાવો. એટલી નાની. નાની નાની રોટલી કોણ ખાય આપણા ઘરમાં? તારા પપ્પા ખાય? તો તું એ પપ્પા બનાવો રી? હે,
પપ્પા હારું નાની નાની રોટલી બનાવો રે પૂછ્યું તું નાની નાની રોટલી કોણ ખાય હતી કે પપ્પા તો પપ્પા હારું રોટલી બને રહી દેજે હા બપોરે પપ્પા આવે ને જમવા તો એ પપ્પાને કહેજો જો મેં બનાવી તમારા રોટલી. તો મિત્રો સાંજના 6 વાગી ગયા છે ને આજ થાય છે પાતરાની તૈયારી. જો અહીંયા પાતરા લૂછી નસ કપાઈ ને પછી મસાલો લગાવશું. અહીંયા મસાલો બની ગયો છે અંદર લગાવવાનો. મિત્રો અહીંયા પાતરાનો વઘાર થઈ ગયો છે કટિંગ કરીને. જો સરસ મજાના પાતરા રેડી થઈ ગયા. કેવી રીતે વઘાર્યા શોર્ટમાં કહી દો હવે. તેલ ગરમ કરી મેં લીમડી ને તલનો વઘાર કર્યો હોય અને પછી આ નાખી જાય પાછા વઘારમાં બીજું કાંઈ નથી નાખવાનું એટલું જ કરી નાખવાનું. ઉપરથી દાણા ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ અને બે ખાસે સોસ ને ગ્રીન ચટણી બધા. ક્લિપ ઉતારવાની રહી ગઈ હતી એટલે તમને કહી દીધું. અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, પપ્પા જય શ્રી કૃષ્ણ, જય રામ. જય શ્રી કૃષ્ણ, જય રામ. બાય બાય મિત્રો. બાય બાય.